નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયા પર રીલ્સ સ્ક્રોલ કરતી વખતે તમે ખાખી વર્દીમાં એક લેડી પોલીસ ઓફિસરને ધમાકેદાર ડાન્સ કરતા તો જરૂર જોયા હશે. સોશિયલ મીડિયા પર રાતોરાત વાયરલ થયેલો આ ચહેરો આખરે કોણ છે? શું આ સાચે જ કોઈ રિયલ પોલીસ ઓફિસર છે કે પછી કોઈ મોડલ? જો તમને પણ આ સવાલ થયો હોય તો આજના વિડીયોમાં આપણે તમને એના વિશે વાત કરવાના છીએ. ગુજરાતના ઉભરતા કલાકાર અને સોશિયલ મીડિયા સેશન્સના હર્ષિદા પંખાણિયા વિશે તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે આજે તમને તેમની લાઈફસ્ટાઈલ વિશે ઘણી દિલચસ્પ વાતો જણાવવાના છીએ અમે. તો મિત્રો, સૌથી પહેલાં તો એ સસ્પેન્સ ખોલી દઈએ કે હર્ષિદા પંખાણિયા કોઈ અસલી પોલીસ ઓફિસર નથી, પણ એક ખૂબ જ ટેલેન્ટેડ ગુજરાતી અભિનેત્રી છે. થયું એવું હતું કે તેમની એક આગામી ગુજરાતી ફિલ્મ ગડબડ થઈ ગઈ યાર ના શૂટિંગ દરમિયાન તેમણે લેડી પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ પ્લે કર્યો હતો. સેટ પર બ્રેક દરમિયાન તેમણે ખાખી યુનિફોર્મમાં એક ડાન્સ રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. બસ પછી શું, લોકોએ તેમને અસલી પોલીસ સમજી લીધા અને જોતજોતામાં એ વિડીયો ઇન્ટરનેટ પર આગામી જેમ વાયરલ થઈ ગયો. લાખો લોકોએ આ વિડીયોને લાઈક કર્યો અને હર્ષિદા રાતોરાત સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયા. પણ મિત્રો, હર્ષિદા પંખાણિયા માત્ર વાયરલ રીલ્સ પૂરતા સીમિત નથી. તેઓ એક્ટિંગની દુનિયામાં લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે અને તેમને થિયેટર એટલે કે નાટકોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે કસર જેવા પ્રયોગો અને ગંભીર વિષય પર આધારિત નાટકોમાં અદ્ભુત કામ કર્યું છે. ત્યારબાદ વર્ષ 2021માં આવેલી ગુજરાતી શોર્ટ ફિલ્મ 6 PM તેઓ જાણીતા એક્ટર શૌનક વ્યાસ સાથે લીડ રોલમાં જોવા મળ્યા હતા, જેમાં તેમની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. અને એટલું જ નહીં, મોટા પડદા પર પણ તેઓ પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. વર્ષ 2024માં રિલીઝ થયેલી સુંદર ગુજરાતી કૌટુંબિક ફિલ્મ માય ડિયર પપ્પામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાં દીર્ઘ જોશી અને ખુશ્બુ જાની જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. જો કે હર્ષિદા પોતાના પર્સનલ લાઈફને લાઈમ ટાઈમથી દૂર રાખવાનું પસંદ કરે છે, તેથી તેમના ફેમિલી કે એજ્યુકેશન વિશે ઇન્ટરનેટ પર વધુ માહિતી કે વિગતો મળતી નથી. પણ એક વાત ચોક્કસ છે કે પોતાના ટેલેન્ટેડ અને રીલ્સના દમ પર તેમણે ગુજરાતી ઓડિયન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવી દીધી છે. ભવિષ્યમાં પણ આપણને તેમની ઘણી ફિલ્મો જોવા મળી રહેશે. તો મિત્રો, આજે આપણે જાણ્યું હર્ષિદા પંખાણિયા વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.